ખુખાર મેલડી બારેજા ધામ રામમાડી લોકોના મનમાં રામમાડી સિવાયની વાત જ ના હોય અને દરેક ભક્તો રામ સિવાય ના બોલતા હોય. રામમાડી રામ 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 ત્યાં ચોપડીઓ પણ આપે છે અને જે પણ ચોપડી આવતા રવિવાર સુધીની રામ નામના જાપ તરીકે ભરી અને પાછી એમને સોંપવાની હોય છે. તો આ છે ખુખાર મેલડીની વાત. ખુખાર મેલડી બારેજા ધામ ખૂબ તમે સાંભળ્યું હશે અને ખૂબ જોયું પણ વિડીયો હશે, પણ આ વિડીયો ખુખાર મેલડી માટે મેં એટલા માટે બનાવ્યો છે કે ખુખાર મેલડીમાં હકીકતમાં મનોકામના પૂર્ણ થાય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે ખુખાર મેલડી બારેજા ધામ, અને બારેજા ધામમાં ખુખાર મેલડી તરીકે વિરાજમાન છે. તો આપણે બધા આજે ખુખાર મેલડી વિશે જાણીએ અને હકીકત શું છે મેલડી વિશે. તો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વધારે લોકો સાથે શેર કરજો, જેથી કરીને આપણે આજે આ વાત ખુખાર મેલડી વિશે કરવાના છે. તો ખુખાર મેલડી બારેજા ધામમાં જે પણ લોકો જાય છે અને દર રવિવારે લોકો ખૂબ ભેગા થાય છે અને મનોકામના એમની પૂર્ણ થાય છે. તો હકીકત એ છે કે ખુખાર મેલડી જે પણ ભક્ત જાય છે રામ નામના જાપ કરે છે અને લોકો ખૂબ જ ખુશી અનુભવે છે અને લોકોની હરેક મનોકામના પૂર્ણ થાય છે. તમને ખબર ના હોય તો ગુજરાતનો કયો ખૂણો એવો બાકી નથી કે દરેક જિલ્લા તાલુકામાંથી ગામડેથી લોકો ભેગા થાય છે અને લાખોની વાત તો ઠીક, લાખો કરોડોની સંખ્યામાં દર રવિવારે લોકો ભેગા થાય છે. તમે ત્યાં જાઓ, હકીકત શું છે તો જાણવા તમને મળશે. અને બારેજા ખુખાર મેલડી બારેજા ધામમાં વિરાજમાન છે ને ત્યાં હકીકત મનોકામના દરેકની જે પણ મનોકામના હશે પૂર્ણ થાય છે. એટલે તો દર રવિવારે લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય. અને આજે તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે ખુખાર મેલડી બારેજા ધામમાં જે પણ લોકો આવે છે, માનતાઓ રાખે છે, માતાજીના ચેનલમાંથી પ્રવચન સાંભળીને બી લોકો આવે છે. ચેનલમાં ફરી કહું છું, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારી અભિપ્રાય જરૂરથી તમે લખજો. ખુખાર મેલડી બારેજા ધામ રામમાડી લોકો એટલા બધા ભોળા અને એટલા બધા એમની ભક્તિમાં એટલા બધા પ્રસન્ન થાય છે કે 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધીના લોકો રવિવારો ભરે છે અને એમની હરેક મનોકામના પૂર્ણ થાય છે. તો લોકો એમના એમ તો ભેગા થતા ન હોય, એમની કોઈક તો ખાસિયત હકીકત હશે અને એમનું જે પણ ધાર્યું કામ થતું હશે એટલે જ બારેજા ધામમાં જાય છે લોકો અને ખૂબ એમને સહાય છે. એમના ભક્તો, મેલડીમાના ભક્તો તમે લાખોની સંખ્યામાં દર રવિવારે એટલા માટે આવે છે કે એમની હરેક મનોકામના પૂર્ણ થાય તો આવે ને. અને દર રવિવારે તમે ત્યાંનું પાર્કિંગ જુઓ, ત્યાંની તમે મેળો જુઓ ને તો તમને ખબર પડે. ત્યાં રૂબરૂ તમે જાઓ અને ખબર પડે કે તમને બારેજા ધામમાં શું ખાસિયત છે. બારેજામાં હરેક જ્ઞાતિના લોકો 18 વર્ણના ત્યાં આવે છે અને લોકો ખોટી વાતો પણ અમુક કરતા હોય, પણ બિલકુલ એવું નથી. ત્યાં હકીકત રિયલિટીમાં તમે જાઓ એટલે તમને ખબર પડે. ખુખાર મેલડી બારેજા ધામમાં વર્ષોથી મેલડી માને તો દરેક પૂજતા આવ્યા છીએ, પણ દરેક સમાજના લોકો મેલડી માને પૂજે જ છે અને હાલની તારીખમાં બી મેલડી માને પૂજે છે. પણ બારેજામાં જે ખુખાર મેલડી છે એ હકીકતમાં એક પડસો છે અને લોકોને જાગૃત કરવાનું કામ પણ કરે છે. દર રવિવારે પ્રવચન જુદી રીતે એમને સમજાવવાની કોઈક રીત જ અલગ છે અને લોકો સમજે પણ એટલા છે. ખુખાર મેલડી ના ધામ પર લાખો લોકો ત્યાં જમે છે. જમણવાર પણ દર રવિવારે કરવામાં આવે છે. નાસ્તો અને ચા પણ લાખોની સંખ્યામાં ત્યાં પીએ છે. ચા પાણી પણ કરે છે અને લાખોની સંખ્યામાં ત્યાં તમે દર્શન માટે પણ જોતા હશો તો લાખોની સંખ્યામાં ત્યાં દર્શનમાં લોકો ઉમટી પડે છે. એટલા જ મેળા કદાચ તમે કોઈક મહાશિવરાત્રીનો મેળો પડતો હોય ને એનાથી વિશેષ
તો ત્યાં દર રવિવારે મેળા કરતા પણ વધારે લોકો ત્યાં આવે છે. અને ખુખાર મેલડીની હકીકત એ છે, ખાસિયત ખુખાર મેલડીની એટલી ભયંકર છે કે એ કોઈ પણ ભક્ત એમની માનતા માને અને પૂર્ણ ના થાય એવો ભક્ત તમને મળે જ નહીં. હરેક ને કંઈક તો માનતા એમની પૂર્ણ જ થાય છે. એટલે ખુખાર મેલડી બારેજા ધામમાં તમે પહેલી વખત ગયા હશો અને આ બીજી વખત ગયા હશો અને ત્યાં પણ ગયા હોય તો એક વખત જરૂરથી વિઝિટ કરજો બારેજા ધામનો. અને ખુખાર મેલડી બારેજા ધામ વિશે તમે જાણજો. રાત્રે 5 થી 11 સુધીનો એ પ્રવચન માતાજી આપે છે અને લોકો સાંભળે પણ છે એટલા.